हेलो एवरीवन। आज अपना लेक्चर में अपने कंटिन्यू राखीशू एज मेथड सरप्लस कैपिटल मेथड प्रेक्टिकल क्वेश्चन जोईशू। लास्ट लेक्चर में अपने बे क्वेश्चन जोया था 5 और 12। एक 4 नंबर तमने होमवर्क में आपेलू बराबर है। हवे आजना लेक्चर में पण आपणे आज मेथडना थोड़ा एडवांस क्वेश्चन जोईशू। सम नंबर 20। चलो आ मेथड में आपणे एक वस्तु खास ध्यान राखवानी है। सरप्लस कैपिटल मेथड आपने ज्यारे पण कहेवामां आवे तो आपणे शुं करीए छीए, पहला तो सरप्लस गणीए छीए एटले के कया भागीदारनी केटली मूडी वधारे छे एनी केल्क्युलेशन करीए छीए। एना माटे आपणे शुं करवुं पड़े छे, केपिटल फेक्टर અને કેપિટલ ફેક્ટરના આધારે પ્રપોર્શનેટ કેપિટલ અને પ્રપોર્શનેટ કેપિટલ બાદ કર્યા પછી જો એક કે બે ભાગીદારોની મૂડી વધારો આવતો હોય તો પછી એ કેપિટલ સરપ્લસ જે આવે એના આધારે આપણે ફરીવાર પ્રપોર્શનેટ કેપિટલ માઇનસ કરી અને કોઈ એક ભાગીદારનો સરપ્લસ ગણીએ છીએ અને પેમેન્ટ જ્યારે ભાગીદારોની મૂડીને કરવાનું આવશે ત્યારે આપણે એમને એ પ્રમાણે પેમેન્ટ કરીશું। જે ભાગીદારનો મૂડી વધારો હશે એને પહેલા પેમેન્ટ, ત્યાર પછી બીજા ભાગીદારોને क्रमशः बराबर है। तो आ केल्क्युलेशन खास अगत्यनी है। और बीजू अगत्यनु है एमां क्रमनी अंदर पहला रियलाइजेशन एक्सपेन्स, आउटसाइड लायबिलिटी, पार्टनर्स लोन एंड देन पार्टनर्स कैपिटल। ओके चलो तो पहला क्वेश्चन नंबर 20 है एनी रकम जोई लीए आपणे। जो अहींया 3 पार्टनर्स है, सुरेश, परेश एंड दिनेश, sharing the profit and loss in the ratio 9:7:4 respectively. On 1/1/2003 they agreed to dissolve the firm on that date. આ તારીખે એમણે પેઢી બંધ કરવાનું નક્કી કર્યું and the balance sheet of firm as under. ત્રણેય પાર્ટનર્સમાં જોઈએ તો આપણને કેપિટલ આપી છે 1,81,200, 1,31,600, 67,200। જનરલ રિઝર્વ છે તો એ જનરલ રિઝર્વ આપણે પાર્ટનર્સના શેરિંગ પ્રમાણે વેચી અને એડ કરી દઈશું। ક્રેડિટર્સ આપેલા છે, બેંક ઓવરડ્રાફ્ટ છે એન્ડ પરેશ લોન એટલે કે એક પાર્ટનર છે પરેશ એની લોન છે। એસેટમાં જોઈએ કેશ છે, બિલ્ડિંગ, ફર્નિચર, સ્ટોક, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ। जो आपने लायबिलिटी साइड थी पार्टनर्सनी कैपिटल जोवानी छे, एमां कोई रिजर्व होय तो ये एड करवानी छे અને બાકીની જેટલી પણ લાયબિલિટીઝ છે એટલી લાયબિલિટીઝના આપણે કોલમ તૈયાર કરવાના છે સ્ટેટમેન્ટમાં અને 1 બાય 1 એ લાયબિલિટીનું પેમેન્ટ કરવાનું છે। તો અહીંયા આપણે આઉટસાઇડ લાયબિલિટી બે છે, ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ, અને ત્યાર પછી જે પરેશ લોન પાર્ટનર્સની લોન પહેલાં પેમેન્ટ કરીશું ક્રેડિટર્સનું અને બેંક ઓવરડ્રાફ્ટનું। એવું નહીં કે ક્રેડિટર્સ પહેલાં પછી બેંક ઓવરડ્રાફ્ટ નહીં, ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ આ બંને આઉટસાઇડ લાયબિલિટી છે, આ બંનેનું પેમેન્ટ સાથે થાય। એ બંનેનું પેમેન્ટ પૂરું થઈ જાય ત્યાર પછી પરેશની લોન, અને પરેશની લોન ચૂકવાઈ જશે પછી આવશે પાર્ટનર્સ કેપિટલ। ઓકે એસેટ સાઇડ ખાસ જોઈ લેવાનું, P&L એકાઉન્ટ કે કોઈ પ્રિલિમિનરી એક્સપેન્સ કે એવું કંઈ જો આપેલું હોય તો આપણે બાદ કરવું પડે કેપિટલમાંથી નેટ બેલેન્સ ફાઇન્ડ કરવા માટે। ઓકે चलो तो अहीं कहीं बीजू है नहीं, एसेट में ओनली कैश बैलेंस आपेलू है, बाकी बधी एसेट है। ऑन मैच्योरिटी डेट 15/2/2003, ऑन मैच्योरिटी डेट 15/2/2003 ऑफ बिल्स रिसीवेबल। ध्यानथी समझो, रकम अहीं बे वखत रिपीट करी, खास अगत्यनी बात है एटला माटे। मैच्योरिटी डेट एटले पाकती तारीख, पाकती मुदत, बिल्स रिसीवेबल एटले लेणी हुंडी। तो कोई लेणी हुंडी है एनी पाकती मुदत है 15/2/2003। दे वेर क्लियर्ड बाय बैंक, आ एमणे बैंक में वटावी नाखी छे बराबर है। जो तमे हुंडी कोई बैंक में वटाववामां आवी होय तो पछी ए हुंडी बेलेंस शीट में होय नहीं, कारण के आपणे ज्यारे हुंडी मळे त्यारे शुं एंट्री करीए छीए, कोईनी पासेथी आपणे हुंडी मळे तो आपणे एंट्री शुं करीए छीए, लेणी हुंडी खाते उधार ते ग्राहक एटले के देवादार खाते, અને એ જ હુંડી જ્યારે બેંકમાં વટાવીએ છીએ તો આપણે આમનું શું કરીએ છીએ, બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે। વટાવ હોય તો બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે। તો મળે ત્યારે લેણી હુંડી ઉધાર થાય, બેંકમાં વટાવ હોય તો લેણી હુંડી જમા થાય, એટલે હુંડીનું ખાતું ત્યાં બંધ થાય।
હવે અહીંયા આપણને સૂચના આપી છે કે એક હુંડી છે એની પાકતી મુદત છે 15/2 અને એ એમણે બેંકમાં ક્લિયર્ડ મતલબ વટાવી દીધી છે અને બેલેન્સ શીટમાં પણ જુઓ તમને બિલ્સ રિસીવેબલ પણ એક આપેલી છે. તો એ બિલ્સ રિસીવેબલ કોઈ બીજી છે જે વટાવી નથી એટલે ત્યાં આપી છે અને અહીંયા જે આપણને રકમમાં બીજી વાત કરી છે એ કોઈ બીજી હુંડી છે એની વાત કરી છે જે આપણે બેંકમાં ઓલરેડી વટાવી દીધી છે. બરાબર. અધર એસેટ રિયલાઇઝડ ગ્રેજ્યુઅલી એઝ અંડર ઇન 3 ઇન્સ્ટોલમેન્ટ્સ. બાકી આપણને અલગ અલગ 3 હપ્તાઓમાં રકમ મળી છે. બરાબર. આ 15/2 અને અહીંયા જો આપણને 1/1/3 આપ્યું છે એટલે આપણી આ જે સિચ્યુએશન છે એ આ પ્રમાણેની છે 15/1/1 સુધીની અને હુંડી જે છે એ 15/2/3 આપણે પાકતી મુદત છે અને એ એમણે બેંક દ્વારા ક્લિયર કરાવવાની સૂચના આપી છે. મતલબ એ બેંક ત્યારે આપણી એ રકમ વસૂલ કરશે. બેંકને આપણે સૂચના આપી છે કે એ હુંડીની રકમ તમારે વસૂલ કરવાની. એટલે અહીંયા આપણે કોઈ હુંડી વટાવી નથી એટલે એનું કોઈ રિઝર્વ રાખવાની જરૂર નથી. ખાસ ધ્યાનથી આ રકમ સમજજો. હુંડી છે એ આપણે કોઈ વટાવી નથી, આપણે ફક્ત બેંકને શું કર્યું છે, ઇન્ફોર્મ કર્યું છે કે આ હુંડી તમારે વસૂલ કરીને એમને પૈસા ચૂકવવાના છે. બરાબર છે. અને હુંડી અહીંયા આપેલી છે એની પાકતી મુદત છે 15/2/2003. ફર્સ્ટ સેકન્ડ થર્ડ જો 3 હપ્તા અહીંયા આપેલા છે અને ત્રણેયની રકમ આપેલી છે. તો 15/2/3 છે એના અંદર આપણને આ હુંડીની રકમ મળી ગઈ હશે ઇન્ફોર્મેશન પ્રમાણે છે. તો એની કોઈ અધર ઇન્ફોર્મેશન નથી એટલે આપણે માની લઈશું કે એ રકમ ત્યાં મળી ગઈ હશે. બરાબર. ચલો આગળ બીજી સૂચના છે આના અંદર જ, પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોઈંગ piecemeal distribution of cash among the partners according to surplus capital method. સરપ્લસ કેપિટલ મેથડ પ્રમાણે આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે. ઓકે, આ થઈ ગઈ એની ક્વેશ્ચનની રકમ. ચલો હવે આપણે સરપ્લસ કેપિટલ મેથડ કઈ છે તો સૌથી પહેલા તો આપણે શું ગણતરી કરવી પડશે, અહીંયા કેપિટલ જે છે કેપિટલ પરથી શું ગણવું પડશે, પહેલા કેપિટલ ફેક્ટર. કેપિટલ ફેક્ટર 3 પાર્ટનર્સ આપેલા છે એસ, પી એન્ડ ડી. પહેલા લખીશું કેપિટલ બેલેન્સ જે હતું 181,200, 131,600 એન્ડ 67,200. જો જનરલ રિઝર્વ આપી છે અહીંયા 64 અને પ્રોફિટ શેરિંગ રેશિયો છે 974 એટલે 9 + 7 એટલે કેટલા થશે 16, 16 + 4 એટલે 20 ટોટલ થાય છે. 20 આપણે ડિવાઈડ કરી દઈશું અને અહીંયા રેશિયો પ્રમાણે જો ડિવાઈડ કરશું ત્રણેય પાર્ટનરમાં શેરિંગ પ્રમાણે આપણે ડિવાઈડ કરીશું તો એ 28,800, 22,400 એન્ડ 12,800. આ અમાઉન્ટ પ્લસ કરવાની છે કેમ કે જનરલ રિઝર્વ છે અને એ જનરલ રિઝર્વ પ્લસ કર્યા પછી આપણું બેલેન્સ આવી જાય છે 2,10,000, 1,54,000 એન્ડ 80,000. પ્રોફિટ શેરિંગ રેશિયો હતો 974 તો એને ડિવાઈડ કરી દઈશું આપણે એટલે મળી જશે કેપિટલ ફેક્ટર 23.33, 22 અને 20. એ રીતે ડિવાઈડ કર્યા સમજો. અહીંયા જો અહીંયા 3 0 આપણે કેન્સલ કરી શકીએ. બરાબર. તો 210 ડિવાઈડ બાય 9, 154 ડિવાઈડ બાય 7 એન્ડ 80 ડિવાઈડ બાય 4 એટલે આપણને આ પ્રમાણ મળશે. કેપિટલ ફેક્ટર આ રીતે મળશે. બરાબર. ચલો કેપિટલ ફેક્ટર મળી ગયું. હવે શું ગણીશું આપણે, પ્રપોર્શનેટ કેપિટલના આધારે સરપ્લસ કેપિટલ. સરપ્લસ કેપિટલ ગણવા માટે સૌથી પહેલાં શું લખી દઈશું, કેપિટલ બેલેન્સ. કેપિટલ બેલેન્સ જે આપણું હતું એ જનરલ રિઝર્વ પ્લસ કર્યા પછીનું, એમાંથી બાદ કરીશું પ્રપોર્શનેટ કેપિટલ. હવે આ પ્રપોર્શનેટ કેપિટલ કઈ રીતે ગણીએ છીએ સમજો અહીંયા. ચલો પ્રપોર્શનેટ કેપિટલ પહેલી વખત ગણવા માટે આપણે આધાર કોનો લઈએ છીએ, કેપિટલ ફેક્ટર. આમાં સૌથી ઓછું કેપિટલ ફેક્ટર કોનું છે, 20 એટલે કે ડી, અને ડીની મૂડી કેટલી છે 80,000. તો આપણે ડીની મૂડીના આધારે બાકીના પાર્ટનર્સની મૂડી ગણીશું. એટલે અહીંયા ડીમાં લખી દઈશું 80,000. હવે ડીમાં 80,000 લખ્યા પછી બીજા પાર્ટનર્સની મૂડી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો જો ડી એટલે એસની પહેલાં ગણીએ. ચલો તો ડીનું પ્રમાણ કેટલું હતું 4. હવે એનું નફા નુકસાનનું પ્રમાણ 4 છે ત્યારે એની મૂડી 80,000 છે. તો આનું પ્રમાણ કેટલું છે 9. તો 4 એ 80,000 થાય તો 9 કેટલા થશે, તો એ પ્રમાણે એની પ્રમાણસર મૂડી આવી જશે 1,80,000. એ જ પ્રમાણે પી માટે પણ ગણી લઈએ તો 4 to 80,000 તો હાઉ મચ એટ 7, 1,40,000.
બરાબર છે. અને આ આપણે ત્યાં લખી દઈએ સરપ્લસ કેપિટલના ફોર્મેટમાં 140 અને 180. ચલો બાદ કરીશું તો અહીંયા આવશે 30,000 સરપ્લસ એસનો, અને પીનો સરપ્લસ આવશે 14 અને ડીમાં થઈ જશે 0. બરાબર છે. હવે નેક્સ્ટ આવશે કેલ્ક્યુલેશન. ફરીવાર આપણે પ્રપોર્શનેટ કેપિટલ માઇનસ કરીશું, પણ એ કયા બેઝ પર? જે પાર્ટનરનો સરપ્લસ લોવેસ્ટ છે, ઓછો છે, એના આધારે. બરાબર. તો એના આધારે અહીંયા આપણે 14,000 છે, તો 14,000ના આધારે જો કેલ્ક્યુલેશન કરીએ તો પ્રોફિટ શેરિંગ રેશિયો શું હતો? 974 હતો. પ્રપોર્શનેટ કેપિટલ હવે ઓનલી કોની ગણવાની છે? એસની, પણ કોના આધારે? પીના પ્રમાણના આધારે. તો પીનો રેશિયો અહીંયા કેટલો થઈ જાય? 7 થઈ જાય. 7 એ કેટલા આવે છે? 14,000. તો 9 એ કેટલા આવશે? 18,000. બરાબર છે. 18,000 માઇનસ કરીશું એટલે એસનો આપણને હવે નેક્સ્ટ સરપ્લસ મળશે 12,000 અને પીના થઈ જશે 0. જ્યારે આપણે કેપિટલ ચૂકવવાનો ક્રમ આવશે ત્યારે સૌથી પહેલાં એસને 12,000 ચૂકવીશું, ત્યાર પછી એસ અને પી બંનેને 18,000 અને 14,000, અને આટલું પેમેન્ટ થઈ ગયા પછી જો કોઈ પણ મૂડી વધારો રહે તો ત્રણેયને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. ચલો ઓકે. હવે સ્ટાર્ટ કરીએ સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. કેટલા કોલમ બનાવીશું અહીંયા? તો ક્રેડિટર્સ છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, પાર્ટનર પીની લોન છે અને 3 પાર્ટનર્સ છે. પહેલાં લખી દઈશું બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ. બેલેન્સ શીટ પ્રમાણેનું બેલેન્સ કેટલું હતું એ જોઈ લઈએ અને એ પ્રમાણે લખી દઈએ. બરાબર છે. અહીંયા કેપિટલનું બેલેન્સ આપણે જે કેપિટલની કેલ્ક્યુલેશન કરી હોય ત્યાંથી લખવાનું છે. ક્રેડિટર્સ હતા 30,000, બેંક ઓવરડ્રાફ્ટ 40,000, પરેશની લોન છે 34,000, અને આ ત્રણેયમાં આપણે રિઝર્વ એડ કર્યા પછી બેલેન્સ થઈ જતું હતું 2,10,000, 1,15,000 અને 80,000. બરાબર છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 3 ઇન્સ્ટોલમેન્ટમાં આપણે પેમેન્ટ કરવાનું છે. કોઈપણ પ્રકારના રિઝર્વની ઇન્ફોર્મેશન નથી, રિયલાઇઝેશન ઇન્ફોર્મેશન નથી, એક્સપેન્સની કોઈ સૂચના નથી. બિલ્સ રિસીવેબલ માટેની ઇન્ફોર્મેશન છે, પણ એ જસ્ટ ઇન્ફોર્મેશન છે, એમની કોઈ આપણે ઇફેક્ટ થતી નથી, કારણ કે એ જસ્ટ એક બેંકને ઇન્ફોર્મ કર્યું છે કે આ એની મેચ્યોરિટી ડેટ છે અને એની વસૂલાત તમારે કરવાની છે. એટલે બેંક વસૂલ કરી અને પાર્ટનર્સને આપી દેશે, અને એ જે ડેટમાં એનો ઇન્સ્ટોલમેન્ટ આવતો હશે એ ડેટમાં એના પૈસા મળી જશે. ક્યાંય ડિસઓનર્ડ થઈ છે એવી પણ ઇન્ફોર્મેશન નથી, કે બેંકમાં ડિસ્કાઉન્ટેડ કરી છે એ પણ ઇન્ફોર્મેશન નથી. એટલે આ એક જસ્ટ ઇન્ફોર્મેશન છે, કોઈ આપણે એને ઇફેક્ટ આપવાની જરૂર રહેતી નથી. ચાલો હવે આપણે ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરીએ. તો ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરવા માટે આપણે પહેલું શું કરવું પડે છે? ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની એમાઉન્ટ ગણવી પડે છે, આપણી પાસે કેટલું ફંડ અવેલેબલ છે. તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપણને અહીંયા સૂચના આપી હતી કેટલું છે? 40,000, અને કેશ બેલેન્સ કેટલું છે? 16,000. તો આ બંનેનું ટોટલ કરી દઈએ તો આપણું બેલેન્સ થઈ જશે 56,000. ઓકે, ચાલો આગળ જઈએ. હવે 56માંથી પહેલું પેમેન્ટ આપણે કરવાનું છે ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ, અને આ બંને કેવા છે? આ બંને જે છે એ બંને છે આઉટસાઇડ લાયબિલિટી, એટલે બંનેનું પેમેન્ટ સાથે થશે. બરાબર, બંનેનું પેમેન્ટ સાથે થશે. કોઈનું પેમેન્ટ પહેલાં કે કોઈનું પેમેન્ટ પછી એવું આપણે નહીં કરી શકીએ. હવે એક નોટ્સ તમને ખાસ મેં લખાવી હતી કે જ્યારે પણ કોઈ આઉટસાઇડ લાયબિલિટી હોય કે પાર્ટનર્સની લોન હોય, એ જ્યારે આપણે પેમેન્ટ કરવાની આવશે અને જો ફંડ ઇનસફિશિયન્ટ હોય તો પછી એ જે ફંડ ઇનસફિશિયન્ટ છે એ ફંડને આપણે ડિવાઈડ કરી દઈશું એમની લાયબિલિટીના રેશિયોમાં. તો અહીંયા ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ છે, બંનેનું પેમેન્ટ કરવું હોય તો જોઈએ આપણી પાસે 70,000. બરાબર, ક્રમ પ્રમાણે પહેલાં આઉટસાઇડ લાયબિલિટીમાં એ આવે છે, અને એ બંનેનું પેમેન્ટ થઈ ગયા પછી આવે છે પાર્ટનર્સની કેપિટલ. તો હવે પહેલાં આપણે જો પેમેન્ટ પૂરું કરવું હોય તો આપણે 30 + 40 એટલે કે 70,000 એમાઉન્ટ જોઈએ. હવે 70,000 નથી એટલે આપણી પાસે ફંડ ઇનસફિશિયન્ટ છે. તો હવે આ 56,000 છે એમાંથી ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ બંનેનું પેમેન્ટ કરવા માટે એમનો રેશિયો 3:4, જે 30,000 40,000 છે ને,
તો આપણે 3:4ના રેશિયોમાં આ 56,000ને ડિવાઈડ કરી અને બંનેનું પેમેન્ટ કરીશું. એટલે ક્રેડિટર્સ એન્ડ બેંક ઓવરડ્રાફ્ટનું પેમેન્ટ થશે 24 and 32. કોઈ પાર્ટનર્સની લોનનું પેમેન્ટ નહીં થાય, કોઈ કેપિટલનું પેમેન્ટ નહીં થાય. બાકી બચશે હવે અહીંયા 6,000, 8,000. લોન એની એજ રહેશે, કેપિટલ પણ બેલેન્સ એનું એજ રહેશે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની વાત કરીએ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ મળે છે 1,12,000. હવે જુઓ ક્રમ આપણો હતો કે પહેલાં આઉટસાઇડ લાયબિલિટીનું પેમેન્ટ પૂરું કરો અને પછી લોન. હવે આઉટસાઇડ લાયબિલિટી પૂરી થઈ જાય છે એટલું પેમેન્ટ છે, લોનનું પણ પેમેન્ટ થઈ જાય છે એટલું બેલેન્સ છે, તો પછી ત્રણેયનું એક સાથે અહીંયા પેમેન્ટ આપણે લખવું હોય તો લખી શકીએ. બરાબર. અથવા એવું પણ કરી શકીએ કે પહેલાં આ બંનેનું પેમેન્ટ કરી દો, એક એન્ટ્રી વધી જશે, ત્યાર પછી પેમેન્ટ કરો તમે પાર્ટનર્સની લોનનું, એ પ્રમાણે અલગ અલગ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા જનરલી આપણે જોઈએ તો 6 + 8 + 34 એટલે 48,000 રૂપીઝની રિક્વાયરમેન્ટ છે અને આપણી પાસે એ છે કેટલું ફંડ 1,12,000. તો આપણે આરામથી ત્રણેયનું પેમેન્ટ કરી શકાશે અને એ ક્રમમાં જ પેમેન્ટ થયું કહેવાય. બરાબર છે. તો એક જ એન્ટ્રીમાં પણ લખી શકીએ ક્રેડિટર્સ એન્ડ બેંક ઓવરડ્રાફ્ટ એન્ડ લોન 48,000 છે, તો 6 + અને 8 અને 34,000. ચાલો, આટલું પેમેન્ટ કર્યા પછી હવે બેલેન્સ વધે છે 64,000 અને આઉટસાઇડ લાયબિલિટી અને લોન આનું પેમેન્ટ થઈ ગયું છે. હવે પાર્ટનર્સ કેપિટલ. તો પાર્ટનર્સ કેપિટલનું જ્યારે પેમેન્ટ કરવાનું આવે તો ફરીવાર આપણે ચેક કરવું પડે સરપ્લસ કેપિટલનું ફોર્મેટ. સરપ્લસ કેપિટલમાં અહીંયા જોઈએ તો એસને આપણે પહેલાં 12,000 આપવાના છે, ત્યાર પછી અહીંયા 18,000 અને અહીંયા 14,000. જો ટોટલ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા 12 + 18 એટલે 30 અને 14 એટલે કે 44,000 છે. જો 44,000 હોય આપણી પાસે તો આપણે આ બંનેનું પેમેન્ટ એકસાથે 2 સ્ટેપનું કરી શકીએ. અને અહીંયા આપણી પાસે ફંડ અવેલેબલ કેટલું છે 64. બરાબર ને. તો આપણે પેમેન્ટ કરી શકીશું 44નું. યસ, કરી શકાશે. તો હવે અહીંયા પેમેન્ટ કરીશું 30 અને 14. આ 30 અને 14 કેવી રીતે આવ્યા એ પણ સમજી લો. 12 + 18 એટલે 30 અને આનું પેમેન્ટ થઈ ગયું 14. અલગ અલગ લખવું હોય તો પણ લખી શકો. પહેલાં આને 12નું પેમેન્ટ કરો, પછી 18 અને 14નું પેમેન્ટ કરો, એનું એ જ ઇફેક્ટ થશે, પણ એક એન્ટ્રી લખવાની વધી જશે. પણ ફંડ અવેલેબલ છે તો આપણે આરામથી પેમેન્ટ કરી શકીએ છીએ, તો એક જ સાથે એન્ટ્રીમાં લખી શકાય. બરાબર. ચલો, હવે આગળ બેલેન્સ કેટલું વધે જો 1,80,000, 1,40,000 અને 80,000. અહીંયા જો કેપિટલ અલગ અલગ રેશિયોમાં હતી. જ્યારે કેપિટલનું પેમેન્ટ અહીંયા સ્ટાર્ટ થયું એટલે તરત જ એ પાર્ટનર્સની કેપિટલ જે હતી એ કેપિટલ એના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં આવી ગઈ, જે આપણે સરપ્લસ કેપિટલમાં ગણી હોય ને ફર્સ્ટ જો અહીંયા એ પ્રમાણે આવી જશે. બરાબર. અને એ પ્રમાણે આવી જાય પછી ત્રણેય ભાગીદારોનું આપણે જે પણ આવશે એ બેલેન્સ આપણે ત્રણેય પાર્ટનર્સને ડિવાઈડ કરી દઈશું. આટલું પેમેન્ટ કર્યા પછી કેટલું બી એમાઉન્ટ વધે છે ફંડ આપણી પાસે અવેલેબલ છે હવે 20,000 છે. હવે એ બેલેન્સ આપણે વેચીશું ત્રણેય પાર્ટનર્સને એમના પાર્ટનર પ્રોફિટ શેરિંગ રેશિયોમાં. પ્રોફિટ શેરિંગ રેશિયો શું હતો 974. ડિવાઈડ કરી દઈએ તો 9,000, 7,000 એન્ડ 4,000. માઇનસ કર્યા પછી બેલેન્સ વધે છે 171, 133 એન્ડ 76. અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આપણો હતો 2,10,000. બરાબર. એટલે હવે આપણું અહીંયા ક્વેશ્ચન પૂરું થઈ જાય છે. આના પછી કોઈ ઇન્સ્ટોલમેન્ટ છે નહીં. તો 2,10,000 યસ, પ્લસ બિલ્સ રિસીવેબલ 10,000. ઇન્ફોર્મેશન હતી ને કે આપણે બિલ્સ રિસીવેબલ જે હતી એની ડેટ આપી હતી. જો ડેટ હતી એ પ્રમાણે આપણે જોઈએ તો એ ડેટ અહીંયા આપણા થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં આવે છે 15/2/2003. બિલ્સ અહીંયા જો બેંક બેલેન્સ નથી કે જો બેંક બેલેન્સ હોત તો આપણે એની અમાઉન્ટ એટલી આપણે એડજસ્ટમેન્ટ કરવી પડે. અહીં આપણે માની લઈશું એવી ધારણા રાખીશું કે બેંકે આપણને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ વખતે આ 10,000 બિલ્સ રિસીવેબલના એડજસ્ટ કરી દીધા, એટલે કે આપણને જે કલેક્શન મળ્યું એ 2,10,000નું એસેટ રિયલાઇઝેશનમાંથી મળ્યું અને 10,000 બેંક પાસેથી મળ્યા, એટલે આપણે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં એ પ્લસ કરી દઈએ તો ટોટલ બેલેન્સ થઈ ગયું આપણું 220. અને એમાં હવે આપણે પેડ કરી દઈશું પાર્ટનર્સને તો 99, 77, 44. તો ટોટલ બેલેન્સ વધશે હવે આપણું 72,056.32. લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ હતો, હવે કોઈ બેલેન્સ મળવાનું નથી, તો પછી આ પાર્ટનર્સ માટે શું ગણાશે લોસ. એમને જે મૂડી લેવાની હતી એમાં કરતાં ઓછી મળે છે
એટલે એમનું નુકસાન ગણાશે અને આ નુકસાનને શું કહીશું આપણે? કેપિટલ લોસ. આમાં અગત્યનો પોઈન્ટ હતો પાર્ટનર્સ આઉટસાઇડ લાયબિલિટી હતા એને આપણે રેશિયોમાં કઈ રીતે ડિવાઈડ કરીએ અને બિલ્સ રિસીવેબલ માટે જે ઇન્ફોર્મેશન આપી હતી એ. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન હજુ એક જોઈએ, સમ નંબર 9. સમ નંબર 9 છે. ચલો, એમાં ઇન્ફોર્મેશન આપી છે છાયા, કામિની એન્ડ નેહા are the partners in the ratio of 3:1. Their position except cash on hand. Their position except, આ except નો મીન્સ શું થાય છે? ના સિવાય, એટલે રોકડ સિવાય. રોકડ સિવાય એમની પોઝિશન બેલેન્સ શીટ નથી આપી, પણ એમના પાસે જેટલા પણ અકાઉન્ટ્સ હતા એનું બેલેન્સ કેટલું હતું, એની બાકીઓ કેટલી હતી એની લિસ્ટ એક આપ્યું છે આપણને એઝ અંડર 31 માર્ચ 10. એસેટ છે, છાયા અને કામિની બંનેની લોન છે, ક્રેડિટર્સ આપેલા છે અને ત્રણેય પાર્ટનર્સની કેપિટલ આપી છે. The firm was dissolved. The realization and dissolution expense were as under. ફર્મ બંધ કરવામાં આવી અને રિયલાઇઝેશન એટલે કે મિલકતોની ઉપજ અને ડિઝોલ્યુશન એટલે કે એનો વિસર્જન ખર્ચ નીચે પ્રમાણે થયો છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળ્યો છે 3 times more than cash on hand. રોકડ સિલક જે હોય એના કરતાં 3 ગણા વધુ. ઓનલી એવું નથી કહ્યું 3 times, પણ શું કીધું? 3 times more, 3 ગણા વધુ એવું કીધું છે. એટલે 3 ગણા કરી અને એમાં પ્લસ કરવાના. 7,000 રૂપીઝ ડિઝોલ્યુશન એક્સપેન્સ છે, તો એ હપ્તામાંથી એ બાદ કરી દઈશું. બરાબર છે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ કયો છે? 12,000 રૂપીઝ લેસ દેન ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. પહેલો હપ્તો જે મળે એના કરતાં 12,000 રૂપિયા બીજા હપ્તામાં ઓછા મળે છે અને 5,500 રૂપિયાનો ખર્ચ થાય છે. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ છે ડબલ દેન સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, બીજા હપ્તા કરતાં ડબલ, અને 24,900 એમાં ખર્ચ થાય છે. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે 90% ઓફ ધ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, એટલે કે ત્રીજા હપ્તાના 90% છે અને 28,200 એમાં ખર્ચ થાય છે. તો અહીંયા આપણે ઇન્સ્ટોલમેન્ટની એમાઉન્ટ પણ કેલ્ક્યુલેટ કરવી પડશે, અને બીજી વસ્તુ કે આપણને જે ઉપરની રકમો આપી એક એક્સેપ્ટ કેશ ઓન હેન્ડ, રોકડ સિલક સિવાયની રકમ આપી છે, તો પહેલું કામ આપણું શું કરવું પડશે? આપણે અહીંયા રોકડ સિલક શોધવી પડશે. રોકડ સિલક મળશે કેશ ઓન હેન્ડ તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળશે, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળશે તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ મળશે, અને એના પછી થર્ડ અને ફોર્થ મળશે. એટલે સૌથી પહેલાં બધી કેલ્ક્યુલેશનનો આધાર શું છે? કેશ ઓન હેન્ડ. એટલે પહેલી કેલ્ક્યુલેશન આપણે કરવી પડે કેશની, અને ત્યાર પછી આપણે રકમ ક્લિયર થશે અને પછી આપણે સ્ટેટમેન્ટ બનાવી શકીએ. અને અહીંયા પણ જો સ્ટેટમેન્ટ તમને કહ્યું છે સરપ્લસ કેપિટલ મેથડથી. તો કેશ કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો દરેક ક્વેશ્ચનમાં આપણને બેલેન્સ શીટ આપેલી હોય છે. અહીંયા આપણને બેલેન્સ શીટની વિગતો આપી છે અને એમાં ઓનલી કેશ નથી આપી. તો આપણે આ બધી વિગતને બેલેન્સ શીટના ફોર્મેટમાં લખીએ. બેલેન્સ શીટનું બંને ફોર્મેટમાં બંને બાજુ ટોટલ કેવું થાય છે? સરખું, લાયબિલિટી એસેટમાં. તો ડિફરન્શિએટ વેલ્યુ જે આવશે એ આપણી શું ગણાશે? કેશ ઓન હેન્ડ. બરાબર છે. તો ચલો પહેલાં બેલેન્સ શીટ તૈયાર કરી અને આપણે એની કેશ ફાઇન્ડ કરી લઈએ. એટલે કે છાયા, કામિની એન્ડ નેહા ફોર્મ્સ બેલેન્સ શીટ એઝ ઓન 31 માર્ચ 2010. લાયબિલિટીઝ એન્ડ એસેટ્સ. ચલો પહેલાં તો જે લાયબિલિટીઝ આપી હતી એ લખી દઈએ. કેપિટલ આપી હતી ત્રણેય પાર્ટનર્સની, લોન હતી 2 પાર્ટનર્સની, એ લાયબિલિટી સાઈડ આવશે. ક્રેડિટર્સ પણ લાયબિલિટીમાં આવશે, એટલે ટોટલ થઈ જાય છે 4,34,000. એસેટમાં ખાલી એક જ વસ્તુ આપી હતી, સન્ડ્રી એસેટ. એસેટમાં ઓનલી સન્ડ્રી એસેટ જ આપેલું છે, બાકી બધું લાયબિલિટી સાઈડની વિગત છે. બરાબર. તો હવે અહીંયા ટોટલ આપણે કરીએ તો ટોટલ કેટલું થાય? 434, અને ડિફરન્સ કેટલો આવશે અહીંયા? તો ડિફરન્સ જે આવશે એ થઈ જશે આપણી કેશ ઓન હેન્ડ 28,000. એટલે આ પરથી મળી ગઈ આપણને કેશ. હવે જે ઇન્સ્ટોલમેન્ટની વિગતો હતી એ પરથી ઇન્સ્ટોલમેન્ટ ગણીએ તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ હતો આપણો, એમાં સૂચના આપી હતી 3 times more. બરાબર છે. દેન કેશ ઓન હેન્ડ. અહીંયા થોડું રકમમાં કરેક્શન કરજો, 3 times જ લખજો, મોર દેન કેન્સલ કરી દેજો. 3 times કેશ ઓન હેન્ડ, એટલે 3 times કેશ ઓન હેન્ડ કરીએ આપણે તો 28,000 કેશ હતી ઇન્ટુ 3, અને ડિઝોલ્યુશન એક્સપેન્સ માઇનસ કરીએ એટલે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ થઈ જશે 77. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે એમાં સૂચના આપી છે આપણને
કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે હોય એના કરતાં 12,000 લેસ. હવે જો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપણે કહીએ ને તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આટલો કહેવાય 84. એમાંથી આપણે એક્સપેન્સ બાદ કર્યા એટલે આ નેટ ઇન્સ્ટોલમેન્ટ થયો કહેવાય. પણ અહીંયા જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ તો એ આ જ રકમ સાથે કમ્પેર થાય. એટલે મળ્યા તો આપણને 84 ને, તો અહીંયા 84 કરતાં 12 ઓછા મળે છે એટલે કેટલા થઈ જશે 72. અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ વખતે 5,000 રૂપિયાનો ખર્ચ છે એ બાદ કરીશું એટલે 66,500. થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં કહ્યું હતું સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ કરતાં ડબલ, બરાબર, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ કરતાં ડબલ. તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ જે છે એ કેટલો થશે 72 અને એ 72ના ડબલ એટલે 144. આનો એક્સપેન્સ એમાંથી બાદ કરીશું એટલે 1,19,100. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે એ 90% છે થર્ડ ઇન્સ્ટોલમેન્ટના, બરાબર છે. તો એ 90% આપણે કરીશું થર્ડ ઇન્સ્ટોલમેન્ટના એટલે કે 1,44,000ના 90% કરીશું અને એમાંથી 28,200 બાદ કરીશું એટલે આપણને ખર્ચની રકમ બાદ કરતાં ઇન્સ્ટોલમેન્ટ મળશે 1,01,400, બરાબર. એક્સપેન્સ હતો 28,200 એ બાદ કરતાં આપણને રકમ મળી જાય છે 1,01,400. ઓકે, તો આ પ્રમાણે આપણે ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ થઈ અને બેલેન્સ આપણું કેશ બેલેન્સ ફાઇન્ડ કર્યું આપણે. હવે આપણી ક્વેશ્ચન અહીંયા આપણો કમ્પ્લીટ થયો. હવે આપણે 1 by 1 પેમેન્ટ કરતા જઈશું. અહીંયા જો ડિઝોલ્યુશન એક્સપેન્સ દરેક હપ્તા વખતે પે કરી દીધો છે એટલે આપણે ડિઝોલ્યુશન એક્સપેન્સનું કોઈ રિઝર્વ રાખવાનું નથી, કોઈ બિલ્સ રિસીવેબલ નથી, કોઈ જનરલ રિઝર્વ નથી, કંઈ જ નહીં. તો હવે આપણી પાસે જે લાયબિલિટીઝ છે એ લાયબિલિટીઝમાં 2 પાર્ટનરની લોન છે, ક્રેડિટર્સ છે અને પાર્ટનર્સ કેપિટલ છે, બરાબર. આનું આપણે પેમેન્ટ કરવાનું છે. ચલો, સરપ્લસ કેપિટલ મેથડ યુઝ કરવી છે. પહેલી ગણતરી આવશે કેપિટલ ફેક્ટર. કેપિટલ ફેક્ટર ગણવા માટે કેપિટલ બેલેન્સ જે બેલેન્સ શીટમાં હતું એ જ લઈશું અને પ્રોફિટ શેરિંગ રેશિયો તો 3:1 ડિવાઈડ કરીશું એટલે 46.67, 35 અને 40. હવે આના પરથી શું ગણી લઈશું સરપ્લસ કેપિટલ. તો સરપ્લસ કેપિટલ ગણવા માટે ત્રણેય પાર્ટનર્સની પહેલાં કેપિટલ લખી દઈએ. બેલેન્સ જે હતું એ 140, 70 અને 40 લેસ એમાંથી પ્રપોર્શનેટ કેપિટલ અને એ પ્રપોર્શનેટ કેપિટલ આના આધારે કરીશું. જો અહીંયા આ 14,000 છે આના અને સૌથી લોએસ્ટ કેપિટલ ફેક્ટર પણ આનું જ છે એટલે એની કેપિટલ જેટલી છે એટલી જ લખી દો અને બાકીના પાર્ટનર્સની કેપિટલને એના રેશિયો પ્રમાણે પ્રમાણસર કરો. તો આનું પ્રમાણ 1 છે, 1 પ્રમાણે 14,000 થાય છે તો 2 પ્રમાણે કેટલા થઈ જશે એટલે 14,000 × 2 ડિવાઇડેડ બાય 1 એટલે થઈ જશે 28. 14,000 × 3 ડિવાઇડેડ બાય 1 એટલે 42,000. આ રીતે પ્રમાણસર મૂડી ગણી લઈશું. એ બાદ કર્યા પછી જે મળશે એ આવશે સરપ્લસ કેપિટલ 98 અને 42 એનની 0 થઈ જશે. હવે બાદ કરીશું અગેન પ્રપોર્શનેટ કેપિટલ પણ ઓન ધ બેઝ ઓફ લોએસ્ટ સરપ્લસ કેપિટલ. તો લોએસ્ટ સરપ્લસ કેપિટલ આમાં કોનું છે 42. તો 42 એનો ભાગ કેટલો છે 2. તો 2 પ્રમાણે 45,000 છે તો 3 કેટલા થશે તો 42 × 3 ડિવાઇડેડ બાય 2 એટલે થઈ જશે ત્યાં 63. તો આ પ્રમાણે સરપ્લસ કેપિટલ આવે છે ફર્સ્ટ છાયાનું 35. તો જ્યારે ભાગીદારોને મૂડી ચૂકવવાનો ક્રમ આવશે ત્યારે આપણે સૌથી પહેલાં છાયાને 35,000 રૂપિયા ચૂકવવા પડશે. એ ચૂકવાઈ ગયા પછી ફરીવાર છાયાને 63,000 અને કામિનીને 42,000 એ બંનેનું પેમેન્ટ પૂરું થઈ જાય અને પછી જે ભાગ વધશે, જે ફંડ વધશે એ ત્રણેય ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં. તો સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. સ્ટેટમેન્ટ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. કોલમ અહીંયા બનશે ક્રેડિટર્સ, બંને પાર્ટનરની લોન અને પછી ત્રણેય પાર્ટનર. બેલેન્સ શીટમાં જે બેલેન્સ હતું એ પ્રમાણે બેલેન્સ લખી દઈએ. તો ક્રેડિટર્સ હતા 1,60,000 અને બંને પાર્ટનરની લોન હતી 30/20, 140, 70 અને 40, બરાબર છે. ચલો હવે રકમની કોઈ જરૂર નથી, આપણે બધી કેલ્ક્યુલેશન થઈ ગઈ છે. ચલો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપણે કેલ્ક્યુલેટ કર્યો તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 77,000. કેશ એમાં હતું 28,000 એ પ્લસ કરી દઈશું, બરાબર. આપણે જે ઇન્સ્ટોલમેન્ટની કેલ્ક્યુલેશન કરી હતી ને પહેલાં બેલેન્સ શીટ ગણીને
તો એ બેલેન્સ શીટ પ્રમાણે આપણે ઇન્સ્ટોલમેન્ટ થતો હતો 77,000 અને 28,000 એમાં કેશ ઓન હેન્ડ એ આપણે એડ કરી દઈશું. બરાબર. તો એમાઉન્ટ થઈ જશે 1,05,000. હવે જો અહીંયા ક્રેડિટર્સ એ આઉટસાઇડ લાયબિલિટી છે. આઉટસાઇડ લાયબિલિટી ફર્સ્ટ પેમેન્ટ થશે, પછી થશે લોન અને પછી થશે કેપિટલ. તો અહીંયા 1,05,000 છે અને અહીંયા 160નું પેમેન્ટ કરવાનું છે. તો પૂરેપૂરું આ પેમેન્ટ કોને આપી દેવું પડશે? આપણે ક્રેડિટર્સને 1,05,000. બરાબર. બાકી કોઈ પેમેન્ટ નહીં એટલે બેલેન્સ વધશે 55, 30, 20, 140, 70 અને 14. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ હતો 66,500 એક્સપેન્સ બાદ કર્યા પછીનો અહીંયા ખર્ચ આપણે એમાઉન્ટ લેવાની. હવે એમાંથી પણ પહેલાં 55,000 કોને આપી દો? ક્રેડિટર્સને, એટલે એનું પેમેન્ટ પૂરું થઈ જાય. ત્યાર પછી આપણે આગળ પેમેન્ટ કરી શકીએ. 11,500 બેલેન્સ વધ્યું અને લોન કેટલા ભાગીદારોની છે? 2 ભાગીદારોની. તો બંને ભાગીદાર આપણે સરખા જ ગણાશે આ ક્રમમાં અને ફંડ આપણી પાસે ઓછું છે તો એમને એમના જવાબદારીના પ્રમાણમાં એટલે કે 3:2. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નથી લેવાનું, યાદ રાખજો. અહીંયા આપણે જે પણ દેવું છે એ 2 દેવું હોય, બે અલગ અલગ દેવા હોય અને ફંડ આપણી પાસે અપૂરતું હોય, ઇન્સફિશિયન્ટ હોય, તો એ જે જવાબદારી છે એ જવાબદારીના પ્રમાણમાં આપણે એ રકમ વેચી દેવાની બંને ભાગીદારોને અથવા તો 2 જે દેવા હોય એમને. તો અહીંયા 11,500 ને આપણે 3:2ના પ્રમાણમાં વેચી દઈશું. પાર્ટનર્સ લોન 6,900 and 4,600. ઓકે. બેલેન્સ અહીંયા રકમ વધશે 30,000માંથી આપણે બાદ કરીશું એટલે અહીંયા બાય મિસ્ટેક 0 લખાઈ ગયું છે, કરેક્શન કરી લઈશું આપણે. બરાબર. ચલો આગળ વધીએ સ્ટેટમેન્ટમાં. તો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આવશે 1,91,100. અને આપણી જે પાર્ટનર્સની લોન હતી એ પાર્ટનર્સની લોનનું પેમેન્ટ થઈ ગયું પણ હજુ પેમેન્ટ બાકી હતું. જે પેમેન્ટ બાકી હતું અહીંયા માનો કે 30,000 - 6,900 કરીએ તો 23,100 અને અહીંયા આવશે આપણું 15,400. એ બંનેનું ટોટલ કરીએ આપણે તો જે પણ ડિફરન્સ રહે છે બાકી એ બેલેન્સ હજુ પે કરવું પડશે આ હપ્તામાંથી એટલે 38,500 આપણે બંને પાર્ટનર્સનું પેમેન્ટ કરી દઈશું. એટલે હવે એ લોન થઈ જશે 0. આઉટસાઇડ લાયબિલિટીનું પેમેન્ટ થઈ ગયું, પાર્ટનર્સની લોનનું પેમેન્ટ થઈ ગયું. હવે આપણી પાસે જે અમાઉન્ટ વધી છે એ અમાઉન્ટ આપણે પાર્ટનર્સને રિફંડ કરી શકીએ, પાર્ટનર્સને આપણે આપી શકીએ. પાર્ટનર્સને આપવા માટે ફરી પાછું આપણે સરપ્લસ કેપિટલના ફોર્મેટમાં જઈ અને ચેક કરવું પડશે કે કયા પાર્ટનર્સને આપણે પહેલાં પેમેન્ટ આપવાનું છે અને કેટલું આપવાનું છે. તો સરપ્લસ કેપિટલ પ્રમાણે આપણે પાર્ટનર સી ને 35,000 આપવાના છે અને અત્યારે આપણી પાસે ફંડ કેટલું છે એ જોઈએ તો 80,600 છે. તો પહેલાં પાર્ટનર સીને આપી દઈએ 35,000 એટલે બાકી વધશે 45,600 અને બેલેન્સ વધશે સોરી અહીંયા 140 અહીં આવે, એરર છે થોડી, 140, 70 અને 14 અહીંયા માઇનસ કર્યા પછી 1 લાખ. ઓકે, હું કરેક્શન કરી દઉં. $1,05,000 વધશે ત્યાં અને બાકીના પાર્ટનરને કોઈને પેમેન્ટ નથી કર્યું એટલે એનું એજ રહેશે 70,000 અને 400 બરાબર 14,000. રાઈટ. ચલો હવે આગળ જોઈએ તો હવે અહીંયા 45,600 બેલેન્સ રહે છે અને આપણે સેકન્ડ ક્રમમાં કયા પાર્ટનર્સને પેમેન્ટ કરવાનું છે જો એ જોઈએ તો ફરીવાર આપણે ચેક કરીએ સરપ્લસ કેપિટલના ફોલ્ડરમાં, સ્ટેટમેન્ટમાં. તો સરપ્લસ કેપિટલ પ્રમાણે આપણે ફર્સ્ટ છાયાને 50,000 આપવાના હતા એ આપી દીધા. ત્યાર પછી હવે આપણે પેમેન્ટ આપવાનું છે સી અને કે બંનેને 63 અને 42 એટલે 1,05,000 જેટલું પેમેન્ટ આપવાનું છે. બટ આપણી પાસે અહીંયા ફંડ હવે કેટલું અવેલેબલ છે 45,600. તો બંને પાર્ટનર્સને એક સાથે ચૂકવવાનો છે તો આપણે કોઈ એકને પેમેન્ટ નહીં આપી શકીએ, ફંડ ઇનસફિશિયન્ટ છે અને 2 પાર્ટનરને આપવાના છે. તો અહીંયા તમારે એમના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં આ રકમ વેચી દેવાની બંને ભાગીદારોને.
લોન હોય તો લોનના પ્રમાણમાં, બે દેવું હોય, બે પ્રકારના દેવા હોય તો બંનેના દેવાના પ્રમાણમાં, પણ ભાગીદારોને જ્યારે ચૂકવવાનું આવે અને ફંડ ઇન્સફિશિયન્ટ હોય અને બે પાર્ટનર્સને એકસાથે પેમેન્ટ કરવાનો ક્રમ આવતો હોય તો એમને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. બરાબર છે. લાસ્ટ એન્ડ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે 1,01,400 અને હવે એમાં પહેલાં આપણે જે સી અને કેને આપવાના હતા એ આપી દઈશું. જો અહીંયા 45,600 આપણે એમને ચૂકવી દીધા, 1,05,000 આપવાના હતા ને એમાંથી 45,600 આપી દીધા, તો હવે જે રકમ મળશે એમાંથી પહેલાં એમનું જે બાકીનું પેમેન્ટ છે 59,400 એ આપીશું. ત્યાર પછી ત્રણેય ભાગીદારને સરખા એટલે કે એમના નફા નુકસાનના પ્રમાણમાં. જો અહીંયા એમની મૂડી થઈ ગઈ નફા નુકસાનના પ્રમાણમાં, જેમ જેમ તમે એનું પેમેન્ટ કરતા જશો એમ એનું મૂડી પ્રમાણમાં એના નફા નુકસાનના પ્રમાણમાં આવતી જશે. લાસ્ટ 42,000 રહે છે. હવે એ બધા ભાગીદારોને એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દઈશું. 21, 14 અને 7, 3, 2, 1, 3:2:1 પ્રમાણ જે હતું એ પ્રમાણમાં. અને આ રકમ વેચ્યા પછી પણ એમની રકમ એ જ બાકી રહે છે 21,000, 14,000 અને 7,000. અહીંયા આપણે જે એમાઉન્ટ વધે છે એ કેવી છે? પ્લસ, એટલે કે એમની રકમ એટલી ઓછી મળે છે તો એ શું ગણાશે? કેપિટલ લોસ. બરાબર. બહુ ઇઝીલી આપણે આરામથી સોલ્વ કરી શકીએ છીએ એકદમ સરળતાથી. પણ જો તમને મેથડ ક્લિયર હશે તો, મેથડ્સ અને આને ચૂકવણીનો ક્રમ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે આપણે ખાસ લખ્યા હતા એ બસ આટલું યાદ રાખો, કોઈ પણ ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકશો. બરાબર છે. મેથડ્સ આપણી હતી કેપિટલ ફેક્ટરની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવી, સરપ્લસ કેપિટલ કેવી રીતે ગણવું, અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની અંદર એવું હતું કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં કયા કયા એડજસ્ટમેન્ટ આવી શકે અને એ એડજસ્ટમેન્ટને આપણે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં કઈ રીતે એડજસ્ટ કરીએ. બસ. બરાબર. ક્રમની અંદર તો ઇઝી છે. સૌથી પહેલાં ડિઝોલ્યુશન એક્સપેન્સ, નેક્સ્ટ આઉટસાઇડ લાયબિલિટી, એન્ડ નેક્સ્ટ પાર્ટનર્સ લોન, એન્ડ નેક્સ્ટ પાર્ટનર્સ કેપિટલ. એક કરતાં વધારે દેવા હોય કે એક કરતાં વધારે ભાગીદારની લોન હોય, ફંડ અપૂરતું હોય તો એમને એમના જવાબદારીના પ્રમાણમાં વેચી. બરાબર. આ મેથડમાં આપણે આટલું યાદ રાખવાનું છે. જો આ જે પાર્ટનર્સની લોન સુધી છે ને એ તો મેક્સિમમ લોસ મેથડમાં પણ એનું એ જ રહેવાનું છે. મેક્સિમમ લોસ મેથડમાં ઓનલી આપણે ભાગીદારોને જે ચૂકવણી કરીશું એની ગણતરી બદલાશે, બાકી ત્યાં સુધીની ગણતરી બંને મેથડમાં સરખી છે. બરાબર. પણ ભાગીદારોને મૂડી કેવી રીતે ચૂકવવી એના માટેની અલગ અલગ મેથડ છે, તો ત્યાંથી જે ક્રમ જ્યારે મૂડી ચૂકવવાનો આવશે ત્યાં બદલાશે. એટલે આ મેથડ જે છે એમાં તમારે લોન સુધીનું આપણે જે પેમેન્ટ કરીએ તો બંને મેથડમાં કોમન જ રહેવાનું છે. બરાબર. ચાલો હવે આપણે નેક્સ્ટ આગળ જોઈશું બીજા ક્વેશ્ચન. પણ આટલા ક્વેશ્ચન કર્યા પછી તમારે હોમવર્કમાં આ બે ક્વેશ્ચન કરવાના છે. અગાઉ મેં તમને એક ક્વેશ્ચન આપેલો હતો 4 અને આ બીજા બે ક્વેશ્ચન સમ નંબર 23 છે અને 24 છે. અહીંયા મેં નામ સાથે લખ્યા છે કારણ કે બુક એડિશન જો અલગ અલગ હશે બધાની પાસે તો કદાચ નંબર ચેન્જીસ હોઈ શકે. એટલે 23 છે એમાં નામ છે 3 ભાગીદારો માયા, મમતા એન્ડ મોહિની, અને 24 છે એમાં 3 ભાગીદારો છે A, B એન્ડ C. હવે આ નંબર જે પણ હોય ઓલ્ડ કે ન્યૂ બુક હોય તો ચેન્જીસ હશે થોડું ઘણું, એ ધ્યાન લઈ લેજો પહેલાં. બરાબર છે. ચલો એ સિવાય ક્વેશ્ચન ગણો છો હોમવર્કની અંદર ક્યાંય પ્રોબ્લેમ હોય કે જે પણ નથી સમજાતું એમના માટે તમને કહેલું છે કે કોઈ પણ ક્વેરી તમે ડાયરેક્ટલી પૂછી શકો છો. બરાબર. કોઈ ડાઉટ હોય તો તમારો સોલ્વ કરી શકો છો. ચાલો જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.